નાઇટ ડ્યુટી પૂરી થાય અને જે ખુશી મળે એ કંઈક અલગ જ લેવલની હોય. ગુડ મોર્નિંગ ગાઈઝ. નાઇટ ડ્યુટીથી ઘરે આવીને હું થઈ ગઈ ફ્રેશ અને આજે હતો મારો હેર વોશ ડે, એટલે મેં હેર વોશ કરી લીધા. અને આટલા બધા દિવસ જ્યારે શિફ્ટ ડ્યુટી ચાલતી હોય ત્યારે પોતાની માટે ટાઈમ કાઢવો બહુ અઘરો પડતો હોય છે. ઘણીવાર ટાઈમ જ નથી મળતો હતો, એટલે આજે મેં કરી લીધી મારી સ્કિન કેર. ખબર નહીં અહીંયાનું પાણી એવું છે કે શું છે, મારા એટલા બધા હેરફોલ થાય છે, ખબર નહીં શું થશે. રૂટીન પતાવીને મેં કરી લીધો આરામ અને આજે આખો દિવસ મેં ઊંઘ લીધી છે. ઉઠીને પણ થાકેલું લાગતું હતું, એટલે આજે મેં જીમ સ્કીપ કર્યું છે અને હું નીકળી ગઈ હતી ક્લાસીસ જવા માટે. ક્લાસમાં જતાં તો જતી રહી, પણ ત્યાં જઈને મને એટલી ઊંઘ આવતી હતી, એટલે મેં આજે 2 જ ક્લાસ અટેન્ડ કર્યા અને હું પાછી આવી ગઈ ઘરે. રસ્તામાં આવતા જ મારી મમ્મીનો ફોન આવી ગયો હતો કે થોડા ઘણા વેજીટેબલ્સ લાવવાના છે, ફ્રૂટ્સ લાવવાના છે, એટલે રસ્તામાંથી મેં લઈ લીધા વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ. અને મેં આજે મારી મમ્મી માટે લઈ લીધી એની ફેવરેટ મેંગો ડોલી. અને હવે ગરમી ચાલુ થઈ ગઈ છે, એટલે આ રૂટીન થઈ જશે. અને મેં લઈ લીધું મારું ડિનર. તો આજના બ્લોગમાં આટલું જ. કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.